દીકરીનું આગમન તો ધમાકેદાર રીતે થવું જોઈએ તેવું પોલીસે પણ વિચાર્યું। આખરે કોઈ ઘરે પણ જેવી આગતા સ્વાગતા ન કરે તેવી જોરદાર રીતે પોલીસે દીકરીના વધામણા કર્યા। પોલીસની શણગારેલી કારમાં બાળકીને ડિંડોલી પોલીસ મથકે લઈ જવામાં આવી। બાળકીને 6 દિવસ પૂરા થતાં પોલીસે તેની છઠ્ઠી ઉજવવાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો। માસૂમ દીકરી માટે ભવ્યાતિ ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું। આ દૃશ્યો જોઈને જ તમે અંદાજો લગાવી શકો કે તેનું સ્વાગત કેટલું જોરદાર રીતે કરાયું હશે। આખરે દીકરીને ડિંડોલી પોલીસ મથકે લાવવામાં આવી। ઢોલ નગારા સાથે બાળકીના વધામણા કરવામાં આવ્યા, જાણે પોલીસ જ દીકરીના માતા પિતા બનીને તેની સંભાળ રાખતી હતી। અહીં પરંપરાગત છઠ્ઠીનું આયોજન તો કરાયું। જે રીતે આપણે ઘરે દીકરીના આગમન સમયે તેની આરતી ઉતારીએ તેવી જ રીતે સુરત પોલીસે પણ લક્ષ્મી રૂપે અવતરેલી દીકરીની આરતી ઉતારી। અને જ્યારે આટલો મોટો ખુશીનો પ્રસંગ હોય ત્યારે મોઢું તો મીઠું કરવું જ પડે, એટલે પોલીસે દીકરીના વધામણા કેક કાપીને કર્યા। એટલું જ નહીં, દીકરીનું નામકરણ પણ કરવામાં આવ્યું। બાળકીનું નામ પણ ખૂબ હૃદયસ્પર્શી રાખવામાં આવ્યું। વૈદિક મંત્રોચ્ચાર સાથે બાળકીનું નામ હસ્તી રાખવામાં આવ્યું, જેનો અર્થ છે ખુશી, જીવનની મીઠાશ। હસ્તી નામ રાખવા પાછળનું કારણ પણ એ જ છે કે જ્યારે પોલીસે બાળકીને પહેલી વખત જોઈ ત્યારે તે હસ્તી હતી। નામકરણ વિધિમાં દીકરીના કોઈ સ્વજન નહોતા, પરંતુ આખી પોલીસની ટીમ જ તેનો પરિવાર હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ આ ખાસ અવસર નિમિત્તે ઉપસ્થિત રહ્યા અને પોલીસ કર્મચારીઓની આ પ્રેરણાત્મક કામગીરીને બિરદાવી। પોલીસ પરિવાર તરફથી બાળકીને એક મોટી ભેટ આપવામાં આવી। આ ભેટ શું છે તેની વાત પોલીસ કમિશનર પાસેથી જ સાંભળીએ। કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। સાથોસાથ જો આ દીકરીનું સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટના અમે તમામ નાના મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એને શિફ્ટ પણ કરી દેવાના છે। આ એક બહુ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારી સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યાદા મહત્વ હોય છે। જો અમે લોકો પૂજીએ છીએ, જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જો અમે લોકોને સેવા કરવાના, એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકા મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ, સિનિયર અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।